ભટકે છે તારું હાલો શું વાત કરો હમીરજીના ઘરે કુકર મંજણો વિવાણો એમ ના હોય તાર બાપના એ શું વાત કરે દોતા નહીં ડાયરેક્ટ હુંરું દૂધ ઉછળે એમ મારું ઓળશું તો ચમત્કાર થઈ ગયો લ્યા તો એવું તો લ્યા તરત આવું તરત ના ના હું આવું છું ચમ છો વ્યારસીજી કો શું કરો છો? આવરા સમનાજી હાલ તો લ્યા કોઈ કરતા નહીં ભાઈ આઘા પાછા નડ્યું એવું છે એમ ને ઈ તો ભાઈ અમે તમારે તાર શું દુખ છે કો? અને તાર વળી તમારે શું દુખ છે ઓમાં? અલ્યા ભાઈ અમાર તો ના પૂછે એવું દુખ છે પણ શું કરવું કો હવે? વાત કરો લે સમનાજી એમ કેવું દુખ છે એ તો મને કહો તમે ઓમાં. અલ્યા ભાઈ હું તમને શું વાત કરું હવે આ ઘરમાં એક બાજુ કોઈ હે નહીં ગમે એટલું કમાઈને લાવે ને તો કોઈ ઊભું જ રહેતું નહીં બોલો અને એક બાજુ પાસે દવાખાના ઊભો છે હવે તો વ્યારસીજી હું એટલો કંટાળ્યો છું ને કે વાત જ જવા દો. તો અહીંયા પણ આપણે પેલા ભૂવા પાસે બતાવો કે શું કહે છે વાર ભૂવો? મેં તો જુરો છું તાર આ તો ગીત બતાવી આવું કે શું દુઃખ છે વાર એમ. ના ના જઈ આવો તમે તાર આ તો શું ખબર છે કે ભૂલમાં કદાચ મોનતા મોનતા બાકી રહી ગયું હોય તો આવું થાય પાછું હું તમને કહું. હવે તેમ જ જવું છું તાર આ તો ડોશી પોસ દાડાથી કહેતી હતી કે ભૂવા પાસે જઈ આવો ભૂવા પાસે જઈ આવો આજ ગીત નવરો હતો કે આ ગીત લાવો તો ઓટો મારી આવતા. ના ના એટલે સમનાજી ડોશીની કઈ વાત થાસી છો પાછી? હાલ્યો તા વ્યારસીજી હું જઈ આવું ભૂવા પાસે જેમ કે હમણાં તો બાધામ જતો રહે બીજું કોઈ નહીં હો. જો કઈ અરે ખરાબ બપોર મારા વિશે ભૂવા પાસે હેડ્યા છે આટલી ઘડી તાર અરે શું વલોણા વલાવતા હશે હું એમ કહું. ભુવાજી મારે એટલું બધું દુઃખ છે ને હા હા લ્યા ઓછો ઊંચો થા ને મારા પત્ર ચપતું ફોડી નાખશે. અરે ભુવાજી તમે ખાલી મારું દુઃખ મટાડો ને ભલા મોણા પત્ર તો હું તમને નવા લઈ આવ્યો પત્રની તમે શું પણ ચિંતા કરો છો? ફેક્ટરી લાગે ઘરે નબળા ને તેમાંથી એ તો બધું લ્યા ઠીક છે પણ તારે દુઃખ શું છે એ તો મને કે એટલે મને કોઈ ખબર પડે તો પછી તમે ભુવા છે ને તમારે મારા પાસે કેવરાવું હોય તો. અલ્યા પણ બુઢા તને તકલીફ શેમાં પડે છે? કોઈ બહેરું ઘેર હેરાન કરે છે કે પાડોશી વાળા હેરાન કરે છે કે હું એમ કહું? અરે પણ ભુવાજી મારે બહેરું નહીં કે મારી પાડોશી કોઈ રહેતું નહીં પણ મારે કેવું છે ખબર છે હું ગમે ક્ષેત્રમાં કોઈ વાવું ને તો મારે કોઈ થાતું જ નહીં બોલો. શું વાત કરે ક્ષેત્રમાં કોઈ થાતું નથી એમ? અમારે કોઈ થાતું નહીં તેમાં તમે ઓય આવીને બેઠા છો. ઉભો રે હું ઓનલાઈન માં જોઈ નાખું વાર હો. તું ભાઈ વાવેતર શેનું કરે છે અને કી ટાઈમે વાવેતર કરે છે ઓમાં? જો ભુવાજી હું ઉનાળામાં ઘઉં વાવું છું શિયાળામાં ખાવા બાજરી વાવું છું અને વરસાદમાં તમાકુ વાવું છું. ઉડા પસ તારે ચોયથી થાયલા તું વગર સીઝને વાવે તો પછી ચોય થાય કે હવે છે ને તારે બધું નહીં વાબાનું હવે મૂકું નહીં તારે વાબાનું. જો શિયાળામાં તારે એડા વાબાના પછી વરસાદમાં મગફળી વાબાની અને ઉનાળું છે ને તારે પેલા લોબર રેગણા આવીને હીરવાઈ જવાના બુડા. બાજરી ને ઘઉં ના વાવો તો ખાવાનું શું ભુવાજી અમારે? અલ્યા પણ તારે એ બધું વેચી અને બાજરી ઘઉં લઈ જવાના અને હું તને શું કહું તું એ ઊંખારા માટે શું નાખે છે મોયવામાં? અરે ભુવાજી નાખવામાં તો કોઈ ના પૂછે ને એટલું નાખું છું હું. જો યુરિયા ખાતર નાખું છું ડીએપી ખાતર નાખું છું પછી પેલો પોસાવાટ આવે ને એ નાખું છું પણ કોઈ થાતું જ નહીં બોલો. તો એ બધું બુડા નહીં નાખવાનું હવે આપણે છે ને પ્યોર ખાતર મોય નાખવાનું. હવે પણ આ પ્યોર ખાતર મારા લાવવાનું ચોયથી હું એમ કહું. અલ્યા પણ બુડા તારે ગાયો ને પહેવો તો હશે કેવામાં? હવે ભુવાજી તો મારે છે પણ શું એને છૂટી મેળી જુરી કોઈ તાર? ના અલ્યા છૂટી મેળવાનું હું નથી કેતો ચિયાકની માર ખાશે તું બીજું કોઈ નહીં. એને છે ને એનું જે સોણ આવે ના આવે એને સીધું તારા ક્ષેત્રમાં નાખજે એટલે છે ને તારે પ્યોર ખાતર કહેવાય એને પાછું. હા હા તો મારે હવે એની હોર રાખીને બેહવું પડશે. પોટલો કર્યો નહીં કે ક્ષેત્રમાં નાશો નહીં ચાલે ને ભુવાજી? એ બધું બરોબર છે તમે છે ને હવે 250 રૂપિયા મારામાં પેટીએમ કરો અને આવું આવતર પાછું ના વાગતા બરોબર? હારું ભુવાજી એ તો હું તમારું મોય નાખું પરા છું અને આવજો હોય તો હું નાખતો છું પૈસા તમારું મોય. હાલો શું વાત કરો દાડો ઉગન તમને કોઈ ઉઠતું નથી એમ? તો તમે મારા ધૂણે આવી જાઓ તરત મટાડી તરત. અરે તમારે ઢોલની જરૂર નહીં પડે ને ડેકલાની જરૂર નહીં પડે વગર ઢોલે વગર ડેકલે મટાડી દઉં. અલ્યા ભલા મોણા ઘણું મટાડ્યું છે ને તમારું મટાડો એમાં છે શું? હા
અરે તમે તાર ખાલી કોઈ આવો તો ખરી, તમારું દુઃખ હું બીડી પીતે પીતે મટાડી દઉં. એટલે ના કુડા હું બીડી નહીં પીતો, પણ આ તો બીડી કહેવત નહીં એવી કે બીડી પીતે પીતે દુઃખ મટી જાય એવું. હા સારું ભલે આવી જતા એ હા. એ જય માતાજી ભુવાજી. આવરા સમનાજી આવરા, બોલો ચેમ આવવાનું શું તમારે? અરે ભુવાજી ડોશી ઘેર કોઈ પૂછવા જ દેતી નહીં. તો ઈ કાઢીને બીજી લાવરી એમાં શું? અરે ભુવાજી ડોશી બાપડી મને કોઈ કહેતી નહીં, પણ મારે દુઃખ બીજું છે. અમે પણ સમનાજી હવે ઘડીક ડોશી વાળા રહો છો અને ઘડીક એની કાપો છો. કો તો ડોશી વાળા રહો, કો તો એની કાપો, એક આધું કરો તમે. એટલે અમે કેવું છે ખબર ભુવાજી, ડોશી મને એમ કહે છે કે આપણા ઘરમાં દુઃખ ખૂબ છે, એટલે કે તમે ભુવા પાસે વતાઈ આવો મને કે. તો તમારે ડોશી સારું કીધું, લો હવે તમારું દુઃખ મટી જાય અને મારું કોમ થાય. શું કેવું? બોલો શું તકલીફ છે તમારે? અરે સપટી વગાડતા દૂર કરું, સપટી વગાડતો. હાજી દુઃખ તો મારે એવું છે કે હું ગમે એટલું કમું ને તો ઘરમાં કોઈ ઊભું જ નહીં રહેતું. બોલો એટલી હું ડોશી રહેવા જતી નથી કે તમે રહેવા જતા નથી, કે તમે કમો એટલું બધું વાપરી નાખો છો તો પછી ચોયથી ભેગા થો એમ કહો. એવું નથી લ્યા ભુવાજી, આ મારા ઘરમાં છે ને દવાખાનું જ ગતું મળતું નહીં. એક દાડા ડોશી મોજી થાય અને એક દાડા હું મોજો છું. બોલો એવું છે એમ ને? તો ઉભા રહો, હું ઓનલાઈનમાં મારે જોવું પડશે શું તકલીફ છે વાર તમારે. એવું છે એમ ને? શું વાત કરે? એવું? હા તાર બાપના? હા હું એમ મારું છું કેવું પડે. હા આમાં કેવું છે ખબર સમનાજી, કે પેલી તમારી ડોશી જૂની હતી ખબર છે અને ઈ મરી ગઈ છે. હવે ભુવાજી મારે પેલી ડોશી તો હતી, પણ એ તો ચારેય મરી ગઈ. અત્યારે તે મેં વસ્તુ બસ લઈને ઊભી કરી હું એમ કહું. હા તારી તમારી ડોશી હતી ને એ તમને તો ટકવા જતી નહીં અને તમારા પૈસા ઉભા રહેવા જતી નહીં અને ઓય પાછા આડા હુયા ખાલે છે. એટલે તમારે છે ને એ ડોશી એમ કહેવા માંગે છે કે મન ભુવાજી યાર બેહારતા નથી કે મન તેરવતા નહીં, એટલે તમે છે ને એને સિદ્ધપુર જઈને બાપરીને તેરવી આવો નબળું તેમાં છે. આમ કેનાલમાં બીજે જઈને તેરવો તો ના ચાલે ભુવાજી? હવે કેનાલમાં તેરવે મેળ ના આવે સમનાજી, અને એને બાપરીને સિદ્ધપુર જઈને તેરવવી પડશે તમારે. તો સારું અત્યારે જ જઈ અને એને તેરવીને આવતો ચાલે કે? અને પેલી મરીજી ને એને તેરવજો, આ જીવતી છે ને એને નાસીને ના આવતા રહેતા ન ખાવખે રખડી જાઓ, બીજું કોઈ નહીં. ના ના ભુવાજી એમ તો એવું મન ફોન છે કે આ મરીજી છે એને તેરવવાની છે એમ. હાર તો 325 રૂપિયા પેટીએમ કરો પર હેડો સમનાજી. સારું સારું, તો હું તમારું મન આખું પર આશું. પણ એક વાત કહું ભુવાજી, આ ફોન આવ્યો ને તારનો તો વખો આવ્યો છે. આ તો સારું કોઈ મારા ફોનમાં પૈસા છે અને કદાચ ના હોય તો મારે બીજાના માંથી નખાઈ અને તમારા મહિના નખાવા પડ્યું. હા એ તો છે જ કે રોકડા પૈસા હું નહીં લેતો, મારા મોય છે ને પેટીએમ જ કરવાના. જેમ કે આ તો ઓનલાઈન નો જમાનો છે, ઓનલાઈન નો. હાર તો જો ને તેરવી નાખો અને પાછી ના આવે એની વર રાખજો સમનાજી. હલો શું વાત કરો? હમીરજી ના ઘરે કુકર મંજળો વિવાણો એમ? ના હોય તાર બાપના? એ શું વાત કરે? દોતા નહીં ડાયરેક્ટ હું દૂધ ઉછળે એમ? મારું ઓળખી ચમત્કાર થઈ ગયો લ્યા. તો એવું તો લ્યા તરત આવું તરત. ના ના હું આવું છું. હા મારું એસકે ઓફિશિયલ. હા